મિત્રો, ઈશ્વર શરણ વૃદ્ધાશ્રમમાં એ સવારે બાકીના દિવસોની સરખામણીમાં થોડી વધારે જ ચહલ-પહલ હતી. વાતાવરણમાં એક અજીબ પ્રકારની ઉદાસી છવાયેલી હતી, કારણ કે વૃદ્ધાશ્રમમાં રહેતા એક વૃદ્ધે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું નામ હતું વિનોદ શર્મા. વિનોદજી છેલ્લા ઘણા વર્ષોથી આ જ વૃદ્ધાશ્રમમાં પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. તેમના પરિવારના નામે તેમની 3 દીકરીઓ હતી, પ્રીતિ, સુમન અને રેખા. ત્રણેય દીકરીઓ ભણેલી ગણેલી હતી, પોતપોતાના શહેરમાં સારી નોકરી કરી રહી હતી અને પોતાના પરિવારોમાં વ્યસ્ત હતી. પરંતુ પિતાની ઉંમર વધવાની સાથે જ્યારે તેમણે પોતાના બાળકોના સહારાની સૌથી વધુ જરૂર હતી, ત્યારે ત્રણેય તેમને પોતાની સાથે રાખવાને બદલે વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા હતા. રાત્રે અચાનક વિનોદજીને છાતીમાં તીવ્ર દુખાવો પડ્યો અને જોતજોતામાં તેમની તબિયત બગડી ગઈ. વૃદ્ધાશ્રમના કર્મચારીઓએ ડોક્ટરને બોલાવ્યા, પરંતુ ડોક્ટર પહોંચે તે પહેલાં જ વિનોદજી આ દુનિયા છોડી ચૂક્યા હતા. સવાર થતાં જ મેનેજર અતુલસિંહે સૌથી પહેલાં તેમના પરિવારને જાણ કરવાનો પ્રયાસ કર્યો. તેમણે મોટી દીકરી પ્રીતિને ઘણી વાર ફોન કર્યો, પરંતુ લાંબા સમય સુધી ફોન ઉપડ્યો નહીં. આખરે જ્યારે ફોન ઉપડ્યો, ત્યારે બીજી તરફથી પ્રીતિનો ચીડાયેલો અવાજ સંભળાયો. અરે, તમે લોકો વારંવાર કેમ ફોન કરી રહ્યા છો? એકવાર ફોન ન ઉપડે તો સમજી જવું જોઈએ કે સામેની વ્યક્તિ વ્યસ્ત હશે. અતુલસિંહે ભારે અવાજે કહ્યું, પ્રીતિજી, તમારા પિતા વિનોદ શર્માજીનું રાત્રે અવસાન થઈ ગયું છે. અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો અને અતુલસિંહની વાત પૂરી પણ નહોતી થઈ કે પ્રીતિ થોડી ક્ષણો માટે શાંત થઈ ગઈ અને પછી બોલી, શું પપ્પા નથી રહ્યા? તેના અવાજમાં દુઃખ કરતાં વધુ આશ્ચર્ય હતું. પછી તેણે તરત જ કહ્યું, જુઓ, મને ખૂબ દુઃખ છે, પરંતુ હું અત્યારે ઇન્ડોનેશિયા રજાઓ ગાળવા આવી છું. આટલે દૂરથી અચાનક આવવું મારા માટે શક્ય નથી. તમે સુમન કે રેખાને ફોન કરો. આટલું કહીને તેણે ફોન મૂકી દીધો. અતુલસિંહ થોડી ક્ષણો સુધી ફોનને જોતા જ રહી ગયા. તેમને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે એક દીકરી પોતાના પિતાના મોતના સમાચાર સાંભળીને પણ આટલી સરળતાથી કહી શકે છે કે તે રજાઓ છોડીને આવી શકતી નથી. તેમણે પોતાને સંભાળ્યા અને પછી વચલી દીકરી સુમનને ફોન કર્યો. સુમને ફોન ઉપાડ્યો એટલે અતુલસિંહે વિનોદજીના અવસાનની આખી વાત તેને જણાવી. સુમને થોડી વાર શાંત રહ્યા પછી કહ્યું, અંકલ, હું આ સમયે એક મહત્વપૂર્ણ ટ્રેનિંગમાં છું. આવતા 1 અઠવાડિયા સુધી રજા મળવી ખૂબ મુશ્કેલ છે, તેથી હું અત્યારે નહીં આવી શકું. તમે રેખાને ફોન કરી લો અને જો અંતિમ સંસ્કાર માટે કોઈ પૈસાની જરૂર હોય તો મને જણાવી દેજો. આટલું કહીને તેણે પણ ફોન મૂકી દીધો. અતુલસિંહના મનમાં હવે એક જ સવાલ હતો, શું ખરેખર પિતાની અંતિમ વિદાય કરતાં પણ વધુ મહત્વની આ દીકરીઓની પોતાની વ્યસ્તતા બની ગઈ હતી? હવે તેમની પાસે ત્રીજી દીકરી રેખા સિવાય બીજો કોઈ જ રસ્તો નહોતો. અતુલસિંહે રેખાને ફોન કર્યો. 2 વાર 3 વાર ફોન કર્યા પછી આખરે રેખાએ ફોન ઉપાડ્યો. અતુલસિંહે તેને પણ પિતાના અવસાનની માહિતી આપી અને આશા રાખી કે કદાચ તે બાકીની બંને બહેનો કરતાં અલગ નિર્ણય લેશે. પરંતુ રેખાએ પણ કહ્યું, જુઓ, મને અત્યારે રજા મળવી ખૂબ મુશ્કેલ છે. હું ઈચ્છીને પણ નથી આવી શકતી. તમે એવું કરો કે વૃદ્ધાશ્રમમાં લોકો મળીને પિતાજીના અંતિમ સંસ્કાર કરી દો. હું તેના માટે 5000 મોકલી આપું છું. એટલામાં અંતિમ સંસ્કારની વ્યવસ્થા થઈ જશે. રેખાની વાત સાંભળીને અતુલસિંહ થોડી ક્ષણો સુધી એકદમ શાંત થઈ ગયા. તેમણે સમજાતું નહોતું કે આનો શું જવાબ આપવો. આખરે તેમણે પોતાને સંભાળતા કહ્યું, મતલબ તમે પણ તમારા પિતાની અંતિમ વિદાય માટે નહીં આવી શકો? રેખાએ સહજતાથી જવાબ આપ્યો, ના, હું નહીં આવી શકું. તમે લોકો તેમના અંતિમ સંસ્કાર કરી દો. આ પછી તેણે 5000 વૃદ્ધાશ્રમના ખાતામાં મોકલાવવાની વાત કહી અને ફોન કાપી નાખ્યો. અતુલસિંહનું મન અંદરથી તૂટી ગયું હતું. જે પિતાએ પોતાની 3 દીકરીઓને ભણાવી ગણાવી, તેમણે પોતાના પગ પર ઊભી કરી અને તેમના ભવિષ્ય માટે ન જાણે કેટલાય ત્યાગ કર્યા, આજે તેમની અંતિમ વિદાય માટે 3 દીકરીઓ પાસે થોડા કલાકો પણ નહોતા. વૃદ્ધાશ્રમના કર્મચારીઓ અને ત્યાં રહેતા બાકીના વૃદ્ધોની આંખો પણ ભીની હતી.
વિનોદજી બધા સાથે ખૂબ પ્રેમ અને સન્માનથી વર્તતા હતા. કોઈ તેમને સવારની ચાના સમયની તેમની મીઠી વાતો યાદ કરી રહ્યું હતું, તો કોઈ તેમની મદદ કરવાની આદતને. થોડી જ વારમાં અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરવામાં આવી. વિનોદજીના પાર્થિવ શરીરને અંતિમ યાત્રા માટે લઈ જવામાં આવતું હતું. ત્યારે જ અતુલસિંહના ફોનની ઘંટડી વાગી. ફોન સુમનનો હતો. તેમને લાગ્યું કે કદાચ સુમનનું મન બદલાઈ ગયું હશે અને તે આવવાનો પ્રયાસ કરી રહી હશે. પરંતુ ફોન ઉપાડતા જ સુમને કહ્યું, અંકલ, હું ટ્રેનિંગમાં છું એટલે ત્યાં નથી આવી શકતી, પણ તમે મને વિડીયો કોલ કરી દો. હું ઓછામાં ઓછું વિડીયો કોલ પર પિતાજીના અંતિમ સંસ્કાર જોવા માંગુ છું. અતુલસિંહની અંદર ભરાયેલો આક્રોશ હવે મુશ્કેલીથી નિયંત્રિત થઈ રહ્યો હતો. છતાં તેમણે કંઈ ન કહ્યું. અંતિમ સંસ્કારની વિધિ શરૂ થઈ. પંડિતજી મંત્રોચ્ચાર કરી રહ્યા હતા અને વૃદ્ધાશ્રમના લોકો વિનોદજીને અંતિમ વિદાય આપવા માટે ઊભા હતા. થોડી વાર પછી સુમન વિડીયો કોલ પર જોડાઈ અને થોડી વાર મંત્રો સાંભળ્યા. પછી અધીરી થઈને બોલી, અંકલ, હજુ કેટલો સમય લાગશે? મારે પાછા ટ્રેનિંગમાં જવાનું છે. પંડિતજીને કહો ને કે થોડું જલ્દી કરે. મારી પાસે આટલો સમય નથી કે હું અહીં બેસીને આખો અંતિમ સંસ્કાર જોતી રહું. આ વખતે અતુલસિંહની ધીરજ ખૂટી ગઈ. તેમણે ગંભીર અવાજે કહ્યું, હવે તમારે વિડીયો કોલ પર પણ જોવાની જરૂર નથી સુમનજી. જ્યારે તમે તમારા પિતાની અંતિમ વિદાય માટે અહીં ન આવી શક્યા, તો વિડીયો કોલ પર તેમના અંતિમ સંસ્કાર જોઈને તમે તેમના પર કોઈ ઉપકાર નથી કરી રહ્યા. સુમને નારાજ થઈને કહ્યું, તમે મારા સાથે આ રીતે વાત ન કરો. તે મારા પિતા હતા અને આ મારા અને મારા પિતા વચ્ચેની વાત છે. મને રજા ન પડી, હું ટ્રેનિંગમાં છું, તો હું કેવી રીતે આવી શકું? ઓછામાં ઓછું વિડીયો કોલ પર તેમને છેલ્લી વાર જોઈતો રહી છું. અતુલસિંહે આ પછી કોઈ જવાબ ન આપ્યો. ફોનની બીજી બાજુ સુમનનો અવાજ આવતો રહ્યો, પરંતુ ત્યાં ઉભેલી દરેક વ્યક્તિના મનમાં હવે માત્ર એક જ વાત ગૂંજી રહી હતી. જે પિતાએ પોતાની દીકરીઓનું ભવિષ્ય બનાવવામાં આખી જિંદગી લગાવી દીધી, તેમની છેલ્લી યાત્રામાં એ દીકરીઓ પાસે તેમના માટે સમય પણ ન હતો. અંતે વિનોદજીના અંતિમ સંસ્કાર પૂર્ણ થયા. ચિતાની આગ ધીમે ધીમે શાંત થવા લાગી, પરંતુ વૃદ્ધાશ્રમની અંદર ઉઠેલી પીડા અને સવાલો શાંત નહોતા થઈ રહ્યા. ત્યાં હાજર દરેક આંખ ભીની હતી અને દરેક હૃદયમાં એક જ પ્રશ્ન હતો કે જો ત્રણ દીકરીઓ હોવા છતાં એક પિતાને પોતાના છેલ્લા શ્વાસ સુધી એકલતા જ નસીબ થવાની હતી, તો પછી જે પિતાના આખી જિંદગીના ત્યાગનો આખરે શું અર્થ હતો? વિનોદ શર્મા એક નિવૃત્ત પોલીસ અધિકારી હતા. જ્યારે તેમના જીવનમાં પહેલીવાર પિતા બનવાની ખુશી આવી અને તેમના ખોળામાં દીકરી પ્રીતિ આવી, ત્યારે આસપાસના લોકોએ જાત જાતની વાતો કરવાનું શરૂ કરી દીધું. કોઈ કહેતું કે પહેલું સંતાન દીકરી થઈ છે, પણ વંશ આગળ કેવી રીતે વધશે? ઘરમાં એક દીકરો તો હોવો જ જોઈએ. પરંતુ વિનોદજીએ ક્યારેય આ વાતોને પોતાના પર હાવી થવા દીધી નહોતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મારા માટે દીકરો અને દીકરી એક સમાન છે. જો હું મારી દીકરીને પણ એટલું જ ભણાવું, એટલી જ સક્ષમ બનાવું અને એટલી જ તકો આપું જેટલી એક દીકરાને આપવામાં આવે છે, તો મારી દીકરી કોઈ દીકરાથી કમ નહીં હોય. થોડા વર્ષો પછી તેમના ઘરમાં બીજી દીકરી સુમનનો જન્મ થયો. આ વખતે તેમની પત્ની સુનંદાજીને દીકરાની આશા હતી અને 2 દીકરીઓ પછી તેઓ ઈચ્છતા હતા કે હવે ઘરમાં એક દીકરો આવે. પરંતુ વિનોદજીએ તેમને સમજાવ્યું કે તેમની બંને દીકરીઓ જ તેમના માટે કોઈ દીકરાથી ઓછી નથી અને તેઓ બંનેને એટલી કાબેલ બનાવશે કે એક દિવસ તેમને પોતાની દીકરીઓ પર ગર્વ થશે. પરંતુ સુનંદાજીના મનમાં દીકરાની ઝંખના હજી બાકી હતી. તેથી થોડા સમય પછી બંનેએ ફરી એકવાર સંતાન માટે પ્રયાસ કર્યો. તેમને આશા હતી કે આ વખતે કદાચ દીકરો થશે, પરંતુ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. ત્રીજી વાર પણ તેમના ઘરમાં દીકરીનો જન્મ થયો. વિનોદજીએ તે બાળકીને પણ પોતાના નસીબ માનીને પૂરા વહાલથી ખોળામાં ઉપાડી અને તેનું નામ રેખા રાખ્યું. તેમણે ક્યારેય એવો અહેસાસ ન થવા દીધો કે તેમના ઘરમાં દીકરો નથી આવ્યો. 3 દીકરીઓ જ તેમની દુનિયા બની ગઈ. પરંતુ દીકરીઓનો ઉછેર કરવો અને પોલીસની નોકરી કરવી સરળ નહોતી. ફરજના કારણે
તેમની વારંવાર એક શહેરથી બીજા શહેરમાં બદલી થતી રહેતી. છતાં જ્યાં પણ તેમની બદલી થતી, તેઓ પોતાની દીકરીઓને તે શહેરની સારામાં સારી શાળામાં પ્રવેશ અપાવતા. તેઓ ઈચ્છતા હતા કે તેમની દીકરીઓને કોઈ વાતની ખોટ ન રહે. પરંતુ જ્યારે રેખા માત્ર 5 વર્ષની હતી, ત્યારે જ અચાનક સુનંદાજીનું અવસાન થઈ ગયું. પત્નીના ગયા પછી વિનોદજી સામે જિંદગીનો સૌથી મોટો પડકાર આવીને ઊભો રહ્યો. એક તરફ પોલીસની મુશ્કેલ નોકરી હતી, તો બીજી તરફ 3 નાની દીકરીઓની જવાબદારી અને ઘરનું આખું કામ. સંબંધીઓ અને પરિચિતિઓ તેમને બીજા લગ્ન કરવાની સલાહ આપી. બધા કહેતા કે બાળકીઓ નાની છે, તને પણ જીવનસાથીની જરૂર છે, એકલા તું નોકરીએ અને બાળકોની જવાબદારી કેવી રીતે સંભાળીશ? પરંતુ વિનોદજીએ સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે કહ્યું, હું મારી દીકરીઓને ઓરમાન માના ભરોસે ન છોડી શકું. કોને ખબર, તે તેમણે પોતાની દીકરીઓ જેવો પ્રેમ ન આપી શકે. જો મારી બાળકીઓ સાથે ભેદભાવ થયો, તો હું મારી જાતને ક્યારે માફ નહીં કરી શકું. તેમણે આખી જિંદગી લગ્ન ન કરવાનો નિર્ણય લીધો અને પોતાની આખી જિંદગી પોતાની દીકરીઓના નામે કરી દીધી. દિવસે નોકરી કરતા, પાછા આવીને દીકરીઓ માટે રસોઈ બનાવતા, તેમનો અભ્યાસ જોતા, તેમના કપડાં તૈયાર કરતા અને સવારે વહેલા ઉઠીને ત્રણેયના ટિફિન બનાવીને તેમને સમયસર શાળાએ મોકલતા. તેઓ પિતા પણ હતા અને માતાની ખોટ પણ પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સમય વીતતો ગયો અને દીકરીઓ મોટી થવા લાગી. જ્યારે કોલેજના અભ્યાસનો સમય આવ્યો, ત્યારે વિનોદજી પાસે એટલી બચત નહોતી કે ત્રણેયના ઉચ્ચ શિક્ષણનો ખર્ચ સરળતાથી ઉપાડી શકે. પરંતુ તેમણે હાર ન માની. તેમણે બેંકમાંથી લોન લીધી અને પોતાની દીકરીઓનો અભ્યાસ ચાલુ રખાવ્યો. તેમની મહેનત રંગ લાવી અને ત્રણેય દીકરીઓ ભણવામાં ખૂબ આગળ વધી. મોટી દીકરી પ્રીતિએ મેડિકલનો અભ્યાસ પૂરો કર્યો અને ડોક્ટર બની ગઈ. વચલી દીકરી સુમને અભ્યાસ પછી એક મોટી કોર્પોરેટ કંપનીમાં સારી નોકરી મેળવી લીધી અને નાની દીકરી રેખાએ કાયદાનો અભ્યાસ પૂરો કરીને વકીલ તરીકે પોતાની કારકિર્દી બનાવી લીધી. વિનોદજીની છાતી ગર્વથી ફૂલાઈ ગઈ હતી. તેમને લાગતું હતું કે આજે તેમની દીકરીઓ સાચે જ તેમના એ વિશ્વાસને સાચો સાબિત કરી રહી છે, જે તેમણે વર્ષો પહેલા લોકો સામે વ્યક્ત કર્યો હતો કે દીકરીઓ કોઈ દીકરાથી કમ નથી હોતી. ત્રણેય દીકરીઓ માટે વિનોદજીએ તેમની પસંદગીના છોકરાઓ સાથે લગ્ન કરાવ્યા. તેમણે પોતાની સંપૂર્ણ ક્ષમતાથી દીકરીઓના લગ્ન કર્યા અને તેમને ખુશી ખુશી તેમના નવા જીવનમાં વિદાય આપી. એક પિતા તરીકે તેમને બસ એટલી જ આશા હતી કે હવે જ્યારે દીકરીઓ પોતાનો સંસાર વસાવી ચૂકી છે, તો ઘડપણમાં ક્યારેય તેમને તેમની જરૂર પડશે તો દીકરીઓ તેમની સાથે હશે. આ જ આશા સાથે તેમણે ત્રણેયના લગ્ન એ જ શહેરમાં કરાવ્યા હતા, જેથી દીકરીઓ બહુ દૂર ન જાય અને સમય આવ્યે પોતાના પિતાનું ધ્યાન રાખી શકે. લગ્નના શરૂઆતના દિવસોમાં બધું બરાબર ચાલ્યું. ત્રણેય દીકરીઓ ફોન કરીને પિતાના ખબર અંતર પૂછતી. દવાઓ સમયસર લીધી કે નહીં, જમ્યા કે નહીં, ઘરમાં કોઈ વસ્તુની જરૂર તો નથી. આ નાની નાની વાતોથી વિનોદજીનું મન ખુશ થઈ જતું. તેમને લાગતું હતું કે તેમનો પરિવાર હજી પણ તેમની સાથે છે. પરંતુ સમયની સાથે ત્રણેય દીકરીઓનું પોતાનું જીવન વ્યસ્ત થતું ગયું. એક પછી એક ત્રણેય પોતાના પતિ સાથે બીજા શહેરોમાં બદલી કરાવી લીધી. ઘર મોટું હતું, પરંતુ તેમાં વિનોદજી સિવાય કોઈ નહોતું. ઉંમર વધવાની સાથે શરીર પણ સાથ છોડવા લાગ્યું. સીડીઓ ચડવી, બજાર જવું, દવાઓ લાવવી અને ઘરના નાના મોટા કામ કરવા તેમના માટે મુશ્કેલ બનવા લાગ્યા. આખરે એક દિવસ તેમણે મોટી દીકરી પ્રીતિને કહ્યું, બેટા, જો તને કોઈ તકલીફ ન હોય તો થોડા સમય માટે હું તારી સાથે આવીને રહી જાઉં. હવે એકલા રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. પ્રીતિએ થોડી વાર વિચારીને કહ્યું, પપ્પા, અહીં આવીને તમારા રહેવાથી અમારી પ્રાઇવસી પ્રભાવિત થશે. અમે આ જ કારણે બીજા શહેરમાં ટ્રાન્સફર લીધી છે. ઘરમાં હંમેશા કોઈની હાજરીથી અમારી જિંદગીમાં ઘણો બદલાવ આવી જાય છે. વિનોદજીએ કંઈ ન કહ્યું. તેમણે લાગ્યું કે કદાચ સુમન તેમને પોતાની પાસે બોલાવી લેશે, પરંતુ સુમને પણ પોતાની વ્યસ્તતાનો હવાલો આપતા કહ્યું, પપ્પા, મારી નોકરી અને ઘર બંનેની જવાબદારીઓ ઘણી છે.
હું તમને સમય નહીં આપી શકું. જો તમે મારી પાસે આવ્યા તો પણ તમારે મોટા ભાગનો સમય એકલા જ રહેવું પડશે. તેથી તમારા માટે સારું રહેશે કે તમે ત્યાં જ રહો. હવે વિનોદજીએ નાની દીકરી રેખા પાસેથી આશા રાખી, પરંતુ તેનો જવાબ પણ અલગ નહોતો. તેણે કહ્યું, પપ્પા, મારા કામના કારણે મારે વારંવાર ક્લાયન્ટ્સના સંબંધમાં બહાર જવું પડે છે. હું તમારી સાથે રહીને તમારી સંભાળ નહીં રાખી શકું. ત્રણેય દીકરીઓની વાતો સાંભળ્યા પછી વિનોદજી પાસે કહેવા માટે કંઈ જ બચ્યું નહોતું. તેઓ પોતાની દીકરીઓ પર બોજ બનવા માંગતા નહોતા. થોડા દિવસો સુધી એકલા રહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ વધતી ઉંમર અને નબળા પડતા શરીરના કારણે એ શક્ય નહોતું. આખરે ત્રણેય દીકરીઓએ મળીને નિર્ણય કર્યો કે પિતાને નજીકના જ ઈશ્વર શરણ વૃદ્ધાશ્રમમાં મૂકી દેવામાં આવે. વિનોદજી ભારે મને તૈયાર થઈ ગયા, કારણ કે તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. વૃદ્ધાશ્રમ પહોંચ્યા પછી તેમને ત્યાં રહેતા અન્ય વડીલોનો સાથ મળ્યો. તેઓ પોતાના પેન્શનમાંથી પોતાનો ખર્ચ ચલાવતા અને જરૂરિયાતમંદ વૃદ્ધોની મદદ પણ કરતા હતા. પરંતુ તેમના હૃદયમાં પરિવારની ખોટ હંમેશા ચાલતી રહી. તેઓ અવારનવાર પોતાની દીકરીઓને યાદ કરતા અને વિચારતા કે કાશ ક્યારેક તેમની દીકરીઓ તેમને મળવા આવી જાય. કાશ તેઓ પોતાના નાના દોહિત્રીઓ સાથે થોડો સમય વિતાવી શકે. કાશ દીકરીઓ ફરીથી પહેલાની જેમ તેમને પૂછે કે પપ્પા, તમે જમ્યા કે નહીં. શરૂઆતમાં ક્યારેક દીકરીઓના ફોન આવી જતા હતા, પરંતુ ધીમે ધીમે ફોન પણ ઓછા થવા લાગ્યા અને પછી લગભગ બંધ જ થઈ ગયા. વિનોદજી તેમ છતાં કોઈ ફરિયાદ નહોતા કરતા. તેમને પોતાની દીકરીઓ સામે કોઈ અણગમો નહોતો. તેઓ બસ મનોમન એટલું જ વિચારતા કે તેમની દીકરીઓ પોતાના જીવનમાં ખુશ રહે. સમય પોતાની ગતિએ પસાર થતો રહ્યો અને આખરે વૃદ્ધાવસ્થાએ તેમના શરીરને સંપૂર્ણપણે જર્જરિત કરી દીધું. એક રાત્રે અચાનક તેમની તબિયત લથડી અને તેમણે દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું. જે પિતાએ પોતાની ત્રણેય દીકરીઓ માટે આખી જિંદગી સંઘર્ષ કર્યો હતો, તેમના સપના પૂરા કરવા માટે પોતાની ખુશીઓ કુરબાન કરી દીધી હતી, આજે તેમની અંતિમ યાત્રામાં એ જ ત્રણેય દીકરીઓ હાજર નહોતી. કોઈની પાસે રજા નહોતી, કોઈની પાસે સમય પણ નહોતો અને કોઈની પાસે પોતાના પિતા માટે થોડાક કલાકો ફાળવવાની ઈચ્છા પણ નહોતી. વિનોદ શર્માના જીવનનો સૌથી મોટો સવાલ તેમની ચિતાની અગ્નિ સાથે જાણે હવામાં જ રહી ગયો. વિનોદજીએ વૃદ્ધાશ્રમમાં પોતાના જીવનના છેલ્લા વર્ષોમાં એવા ન જાણે કેટલાય વૃદ્ધોને જોયા હતા, જેમના દીકરા દીકરીઓ બધું જ હોવા છતાં તેઓ એકલતાનું જીવન જીવવા મજબૂર હતા. કોઈએ દીકરાએ એવું કહીને ઘરથી દૂર કરી દીધા હતા કે તેની પાસે સમય નથી, તો કોઈ દીકરીએ પોતાના સંસારની મજબૂરીઓનું બહાનું બનાવીને માતા પિતાથી અંતર જાળવી લીધું હતું. આ વડીલોની વાતો સાંભળતા વિનોદજીનો વિશ્વાસ ધીમે ધીમે પોતાના જ સંતાનો પરથી પણ ડગમગવા લાગ્યો હતો. તેમને સમજાવવા લાગ્યું હતું કે દીકરો હોય કે દીકરી, જ્યારે અમુક સંતાનોને પોતાના ઘરડા માતા પિતા જવાબદારીને બદલે બોધ લાગવા માંડે, ત્યારે તેઓ તેમને પોતાનીથી દૂર કરવા માટે કોઈને કોઈ બહાનું શોધી જ લે છે. વિનોદજીએ પોતાની આખી જિંદગી એ વિશ્વાસ સાથે વિતાવી હતી કે તેમણે દીકરીઓને દીકરા કરતાં પણ વધુ પ્રેમ અને સન્માન આપ્યું છે. તેથી ઘડપણમાં તેની દીકરીઓ તેમનો સહારો ચોક્કસ બનશે. પરંતુ જિંદગીના આખરી પડાવ પર તેમને એ જ અહેસાસ થયો કે તેમણે દીકરીઓને કાબેલ બનાવવામાં કોઈ કચાશ નહોતી છોડી, પણ કદાચ તેમને પોતાના માતા પિતા પ્રત્યેની જવાબદારી નિભાવતા ન શીખવી શક્યા. આ જ અધૂરા વિશ્વાસ, એકલતા અને હૃદયમાં દબાયેલી એ પીડાને પોતાની સાથે લઈને વિનોદ શર્મા આ દુનિયામાંથી વિદાય થઈ ગયા. વિનોદ શર્માના અવસાનને લગભગ 1 મહિનો વીતી ચૂક્યો હતો. તેમની દીકરીઓ પોતપોતાની જિંદગીમાં પાછી ફરીને કદાચ પિતાની અંતિમ વિદાયને પણ ભૂલી ગઈ હતી, પરંતુ એક દિવસ અચાનક ત્રણેયના ઘરે એક કાનૂની નોટિસ પહોંચી. પ્રીતિએ નોટિસ ખોલી તો તેની આંખો થોડી ક્ષણો માટે તેના પર જ અટકી ગઈ. તેમાં બેંક અને આશરે 1 કરોડની રકમનો ઉલ્લેખ હતો. આવી જ રીતે સુમન અને રેખા પાસે પણ એ જ નોટિસ પહોંચી હતી.
ત્રણેય જ્યારે અંદરો અંદર ફોન પર વાત કરી ત્યારે તેમના મનમાં પહેલો વિચાર એ જ આવ્યો કે કદાચ પિતા પોતાની પાછળ કરોડોની સંપત્તિ છોડી ગયા છે. તેમણે નોટિસ પર આપેલા નંબર પર તરત જ સંપર્ક કર્યો. ફોન ઉપરના વ્યક્તિનું નામ સુરેન્દ્રનાથ હતું. તેઓ આશરે 70 વર્ષના વડીલ વકીલ હતા અને ક્યારેક વિનોદજીના અત્યંત નજીકના મિત્ર હતા. સુરેન્દ્રનાથે ત્રણેયને કહ્યું, તમારા પિતા દુનિયામાંથી વિદાય લેતા પહેલા પોતાનો કંઈક વારસો છોડી ગયા હતા. તેમણે કહ્યું હતું કે તેમનો અંતિમ વારસો તેમની ત્રણેય દીકરીઓ સુધી ચોક્કસ પહોંચવો જોઈએ. આટલું સાંભળતા જ ત્રણેયના ચહેરા પર ચમક આવી ગઈ. તેમને લાગ્યું કે કદાચ પિતા જતા જતા તેમના માટે કરોડો રૂપિયાની મિલકત છોડી ગયા છે. સુરેન્દ્રનાથે જ્યારે તેમને મળવા માટે બોલાવ્યા ત્યારે જે ત્રણેય દીકરીઓ પાસે પોતાના પિતાના અવસાન સમયે વૃદ્ધાશ્રમ સુધી આવવાનો સમય નહોતો, તેમની પાસે અચાનક સમય જ સમય થઈ ગયો. ત્રણેય અંદરો અંદર વાત કરી અને બીજા જ દિવસે એ જ શહેરમાં પહોંચવાનો નિર્ણય કરી લીધો. સુરેન્દ્રનાથ મનોમન વિચારી રહ્યા હતા કે ધનનું નામ સાંભળતા જ માણસના વર્તનમાં રંગ કેટલા જલ્દી બદલાઈ જાય છે. હોટલના એક રૂમમાં ત્રણેય બહેનો મળી અને વાતચીત શરૂ થઈ કે જો સાચે જ 1 કરોડનો વારસો છે તો તેની વહેંચણી કેવી રીતે કરવામાં આવશે. પ્રીતિએ કહ્યું, મને લાગે છે કે પિતાજી આપણા માટે છોડ્યું છે તો ત્રણેય બહેનોમાં સરખે ભાગે વહેંચવું જોઈએ. ત્યારે જ સુમન બોલી, સરખે ભાગે કેમ? મેં પિતાજીના અંતિમ સંસ્કાર માટે 5000 આપ્યા હતા, તેથી મારો હિસ્સો થોડો વધારે હોવો જોઈએ. રેખાએ તરત જ વળતો જવાબ આપ્યો, તમે બંનેએ તો પિતાજીના અંતિમ સંસ્કારમાં જવું પણ જરૂરી ન માન્યું. મેં ઓછામાં ઓછું વિડીયો કોલ પર તેમના અંતિમ સંસ્કાર મારી આંખોથી જોયા હતા અને એ દુઃખને અનુભવ્યું હતું. તેથી મારો હિસ્સો તમારા બંને કરતાં વધારે હોવો જોઈએ. થોડી જ વારમાં ત્રણેય બહેનોએ વારસાને લઈને દલીલો કરવા લાગી. અંતે તેમણે એ જ નક્કી કર્યું કે પિતાજીએ જે લખ્યું હશે તે જ માન્ય રહેશે. બીજા દિવસે ત્રણેય સુરેન્દ્રનાથજીની ઓફિસે પહોંચી. જાડી જાડી કાયદાકીય પુસ્તકોથી ભરેલી એ જૂની ઓફિસ ગંભીરતાનો અહેસાસ કરાવી રહી હતી. આશરે 70 વર્ષના સુરેન્દ્રનાથ જાડા ચશ્મા લગાવીને પોતાના ટેબલ પાછળ બેઠા હતા. ત્રણેયને સામે જોઈને તેમણે એક ક્ષણ માટે તેમની તરફ જોયું, પરંતુ તેમના ચહેરા પર નજર પડતા જ જાણે તેમના મનમાં વિનોદજીની છેલ્લી વિદાયનું દ્રશ્ય ફરી વળ્યું. તેમણે કંઈ કહ્યા વિના પોતાની નજર ફાઇલો પર ઝુકાવી લીધી. ત્રણેય બહેનોના ચહેરા પર ઉત્સુકતા અને લાલચ સાફ દેખાઈ રહ્યા હતા. સુરેન્દ્રનાથે તેમને બેસવાનો ઇશારો કર્યો અને પછી પોતાના ટેબલ પર રાખેલી એક જાડી ફાઇલ ખોલી. થોડી વાર પછી સુરેન્દ્રનાથે ફોન કરીને કેટલાક લોકોને પોતાની ઓફિસમાં બોલાવ્યા. સુમને ઉત્સુકતાથી પૂછ્યું, તમે કોને બોલાવ્યા છે? સુરેન્દ્રનાથે શાંત અવાજે કહ્યું, બેંકના અધિકારીઓને. આખરે જે રકમની વાત થઈ રહી છે તેની સાથે તેમનો પણ સંબંધ છે. ત્રણેયના ચહેરા ફરી ખીલી ઉઠ્યા. તેમને લાગ્યું કે હવે બેંકના અધિકારીઓ આવશે, દસ્તાવેજો બતાવશે અને કદાચ તેમને કરોડોનો વારસો મળવાનો છે. થોડી જ વારમાં 2 બેંક અધિકારીઓ ત્યાં પહોંચ્યા. સુરેન્દ્રનાથે વિનોદજીની ફાઇલ તેમની સામે મૂકી અને પછી ત્રણેય દીકરીઓ તરફ જોઈને કહ્યું, તમારા ત્રણેયને કદાચ તમારા પિતાના જીવનનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ખબર જ નથી. તમને એ જરૂર યાદ હશે કે તમારા પિતાએ તમારી ત્રણેયના ભણતરમાં કોઈ કમી નહોતી રાખી. તમને સારી શાળાઓમાં ભણાવી, કોલેજ મોકલી, હોસ્ટેલનો ખર્ચ ઉપાડ્યો અને તમારા ઉચ્ચ શિક્ષણ માટે દરેક સંભવ પ્રયાસ કર્યો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે એક સામાન્ય સરકારી પગાર મેળવતો પોલીસ અધિકારી આટલો મોટો ખર્ચ કેવી રીતે ઉપાડી શકતો હતો? ત્રણેય બહેનો એકબીજાનું મોં જોવા લાગી. સુરેન્દ્રનાથે આગળ કહ્યું, તમારા પિતાની નોકરીનો પગાર એટલો નહોતો કે તેઓ એક સાથે 3 દીકરીઓનો મોંઘો અભ્યાસ, હોસ્ટેલ, પુસ્તકો અને બાકીના ખર્ચા સરળતાથી ઉપાડી શકે. પરંતુ તેમણે તમારું ભણતર ક્યારેય અટકવા ન દીધું. જ્યારે બચત ખતમ થઈ ગઈ ત્યારે તેમણે બેંકમાંથી લોન લીધી. આ લોન તેમણે પોતાના સુખ માટે નહીં, પરંતુ તમારા ત્રણેયના ભવિષ્ય માટે લીધી હતી. આ સાંભળીને રૂમમાં અચાનક સોપો પડી ગયો. સુરેન્દ્રનાથે બેંકના અધિકારીઓ તરફ જોયું
અને પછી ગંભીર અવાજે બોલ્યા, વિનોદજીએ પોતાની આખી જિંદગી તમને કાબેલ બનાવવામાં લગાવી દીધી. તેમણે લોન લીધી જેથી મોટી દીકરી ડોક્ટર બની શકે, વચલી દીકરી પોતાની પસંદગીના ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકે અને નાની દીકરી કાયદાનો અભ્યાસ પૂરો કરી શકે. તેમણે વિચાર્યું હતું કે એક દિવસ તેમની દીકરીઓ પોતાના પગ પર ઊભી થશે અને તેમનો સહારો બનશે. પરંતુ હવે વિનોદજી આ દુનિયામાં નથી. લોન તેમના નામે હતી, પરંતુ આ લોનની મદદથી આગળ વધીને પોતાના પગ પર ઊભી રહેનારી તમે ત્રણેય છો. પ્રીતિના ચહેરાની ચમક ધીમે ધીમે ગાયબ થવા લાગી. સુમનના હાથ ધ્રુજવા લાગ્યા અને રેખાની નજર જમીન પર ટકી ગઈ. સુરેન્દ્રનાથે ફાઇલમાંથી એક દસ્તાવેજ કાઢ્યો અને કહ્યું, તમારા પિતાએ જે લોન લીધી હતી તે વર્ષો સુધી ચાલતી રહી. વ્યાજ અને બાકીની જવાબદારીઓ જોડ્યા પછી આજે તેની કુલ રકમ આશરે 1 કરોડ થઈ ચૂકી છે. આ એ જ 1 કરોડ છે જેના નામની નોટિસ જોઈને તમે ત્રણેય અહીં દોડી આવી છો. ત્રણેય બહેનોના ચહેરા પર હવે થોડી વાર પહેલાની ખુશી નહોતી. તેમના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી. પ્રીતિ અચાનક પોતાની ખુરશી પરથી ઊભી થઈ ગઈ અને બોલી, આ ન બની શકે. અમે તો આ 1 કરોડ લીધા જ નથી, તો પછી અમારે કેમ ચૂકવવા પડે? સુરેન્દ્રનાથે તેની તરફ ગંભીરતાથી જોયું અને કહ્યું, સાચું કહી રહી છો પ્રીતિ. તમે આ રકમ પોતાના હાથમાં લઈને વાપરી નથી, પરંતુ આ દેવું તમારા પિતાએ તમારા ત્રણેયની જિંદગી બનાવવા માટે લીધું હતું. જે પૈસાથી તમારો અભ્યાસ થયો એ જ આજે તમારી સામે દેવું બનીને ઊભા છે. અને હા, તમારા પિતા તમારા માટે માત્ર આ દેવું જ નહીં, એક છેલ્લો પત્ર પણ છોડી ગયા છે. આટલું કહેતા જ સુરેન્દ્રનાથે પોતાની ફાઇલમાંથી એક બંધ પરબીડિયું કાઢ્યું. તેના પર ત્રણેય દીકરીઓના નામ લખેલા હતા. રૂમમાં હાજર દરેક વ્યક્તિની નજર હવે એ જ પરબીડિયા પર ટકેલી હતી, કારણ કે કોઈને અંદાજ નહોતો કે આ પત્રમાં વિનોદ શર્માએ પોતાની દીકરીઓ માટે આખરે શું લખ્યું હતું. સુરેન્દ્રનાથે તે બંધ પરબીડિયું ત્રણેય દીકરીઓની સામે મૂકી દીધું. પ્રીતિએ ધ્રુજતા હાથે પરબીડિયું ખોલ્યું અને જેમ જેમ તે પત્ર વાંચતી ગઈ તેના ચહેરાના હાવભાવ બદલાતા ગયા. થોડી જ ક્ષણોમાં સુમન અને રેખાની આંખો પણ એ પત્ર પર ચોંટી ગઈ. પત્રમાં વિનોદજીએ લખ્યું હતું, મારી દીકરીઓ, મેં તમને કાબેલ બનાવવામાં મારી આખી જિંદગી લગાવી દીધી. તમારા ભણતર માટે મેં ક્યારેય એ ન વિચાર્યું કે કેટલો ખર્ચ થઈ રહ્યો છે. મેં ફક્ત એટલું જ વિચાર્યું કે મારી દીકરીઓને દુનિયાનું સૌથી સારું શિક્ષણ મળે અને તેઓ પોતાના પગ પર ઊભી થાય. મારી પાસે જે વડીલો પાર્જિત ઘર હતું અને શહેરમાં જે 2 પ્લોટ હતા, મેં વિચાર્યું હતું કે તેને વેચીને તમારા ભણતરનું આખું દેવું ચૂકવી દઈશ. પરંતુ મારા મિત્ર સુરેન્દ્રનાથે મને સમજાવ્યો કે અત્યારે પોતાની જમીન જાયદાદ વેચવાને બદલે બેંકમાંથી લોન લઈને તમારા ત્રણેયનો અભ્યાસ પૂરો કરાવ. તેમણે કહ્યું હતું કે જ્યારે મારી દીકરીઓ પોતાના પગ પર ઊભી થઈ જશે ત્યારે હું આરામથી એ દેવું ચૂકવી દઈશ. મેં તેમની વાત માની લીધી, પરંતુ મેં ક્યારેય એ નહોતું વિચાર્યું કે જે દેવું મેં મારી દીકરીઓના ભવિષ્ય માટે લીધું છે તેને એક દિવસ એ જ દીકરીઓએ ચૂકવવું પડશે. મારું આયોજન તો કંઈક અલગ હતું. હું વિચારતો હતો કે તમારો અભ્યાસ પૂરો થઈ જશે, તમે તમારા જીવનમાં સફળ થઈ જશો અને હું મારું ઘર જમીન વેચીને બેંકનું તમામ દેવું ચૂકવી દઈશ. તે પછી મારું ઘર પણ તમારા ત્રણેય વચ્ચે વહેંચી દઈશ. થોડા મહિના પ્રીતિ પાસે, થોડા મહિના સુમન પાસે અને થોડા મહિના રેખા પાસે રહીશ. તમારા બાળકો સાથે રમીશ, તેમની શાળાએ જવાની વાતો સાંભળીશ, તમારા ઘરના સુખ દુઃખમાં તમારો સાથ આપીશ અને મારા જીવનની આખરી ઉંમર મારા પરિવાર વચ્ચે હસી ખુશીથી વિતાવીશ. મને લાગ્યું હતું કે જે રીતે મેં તમારા બાળપણમાં તમારો હાથ પકડ્યો હતો તેવી જ રીતે ઘડપણમાં તમે ત્રણેય મારો હાથ પકડશો. પરંતુ મારી દીકરીઓ, કદાચ મારી આ આશા જ મારી સૌથી મોટી ભૂલ હતી. તમે ત્રણેય મને તમારા જીવનમાંથી કેવી રીતે અલગ કરી દીધો, જાણે હું તમારો પિતા નહીં પણ કોઈ બોજ હતો. તમે મને વૃદ્ધાશ્રમમાં છોડી દીધો અને તે પછી ક્યારેય પાછળ વળીને એ જોવાનો પ્રયાસ પણ ન કર્યો કે તમારા પિતા કઈ હાલતમાં છે. મેં ત્યાં રહીને પણ તમને ક્યારેય બદદુઆ નથી આપી. દરરોજ એ જ પ્રાર્થના કરી કે મારી દીકરીઓ ખુશ રહે અને પોતાના જીવનમાં સફળ રહે. પરંતુ
એક પિતાના હૃદય આખરે ક્યાં સુધી પોતાના સંતાનો માટે તરસતું રહે? હું ઈચ્છતો હતો કે તમે ક્યારેક મારી પાસે બેસો, તમારા મનની વાતો કરો, તમારા બાળકોને મારા ખોળામાં બેસાડો. મને દાદા કહીને બોલાવતા એ નાના નાના અવાજો વચ્ચે મારું ઘડપણ વિતાવવા દો. પરંતુ આ બધું મારા નસીબમાં નહોતું. તેથી જ મેં એ વડીલો પાર્જિત ઘર અને બંને પ્લોટ જે હું મારું દેવું ચૂકવવા માટે સાચવીને બેઠો હતો તે વૃદ્ધાશ્રમના નામે કરી દીધા છે. હવે મારા વારસામાં તમારા ત્રણેય માટે કોઈ ઘર, જમીન કે કરોડોની મિલકત નથી. હું તમારા માટે માત્ર એ જ દેવું છોડીને જઈ રહ્યો છું જે મેં તમને કાબેલ બનાવવા માટે લીધું હતું. આ દેવું હવે તમારા ત્રણેય ચૂકવવું પડશે. કદાચ આજ મારી આખરી ઈચ્છા છે. મેં તમને મારી જિંદગી આપીને એ શીખવ્યું કે સંતાનને કાબેલ બનાવવામાં માતા પિતાની કેટલી મહેનત લાગે છે. હવે તમે પોતે અનુભવ કરજો કે જવાબદારીઓનો બોજ કેટલો હોય છે. અને ત્યારે કદાચ તમને એ પણ સમજાશે કે જ્યારે એ જ સંતાન પોતાના માતા પિતાને નિરાધાર છોડી દે છે ત્યારે તેમના દિલ પર શું વીતે છે. પત્રની છેલ્લી પંક્તિ વાંચતા વાંચતા પ્રીતિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સુમન પોતાનો ચહેરો હાથમાં છુપાવીને બેસી ગઈ અને રેખા સતત એ પત્રને જોતી રહી. જાણે તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે જે પિતાએ તેમને જિંદગીભર માત્ર આપ્યું જ હતું એ જ પિતા જતા જતા તેમના માટે આવો નિર્ણય કરીને ચાલ્યા ગયા. પરંતુ તેમના આંસુઓ કરતા પણ મોટી ચિંતા હવે તેમની સામે આવીને ઉભેલા 1 કરોડના દેવાની હતી. ત્રણેય સુરેન્દ્રનાથ સાથે ઘણી દલીલો કરી. તેમણે કહ્યું કે આ તેમને દેવું નથી, તેમના પિતાએ લીધું હતું, તેથી તેમણે કેમ ચૂકવવું જોઈએ. પરંતુ સુરેન્દ્રનાથે શાંત અવાજે તેમને તમામ કાયદાકીય દસ્તાવેજો સમજાવ્યા અને જણાવ્યું કે આ લોન તેમના અભ્યાસ અને ભવિષ્ય માટે લેવામાં આવી હતી તથા વિનોદજીએ પોતાની મિલકત પણ આ સંબંધમાં સુરક્ષિત રાખી હતી. આખરે તમારા દસ્તાવેજોની તપાસ પછી એ નક્કી થયું કે લોનની જવાબદારી ત્રણેય દીકરીઓમાં જ સરખે ભાગે વહેંચવામાં આવશે. હવે દર મહિને તેમની કમાણીનો એક મોટો હિસ્સો બેંકના હપ્તા ભરવામાં જવા લાગ્યો. થોડા જ મહિનાઓમાં તેમની આર્થિક સ્થિતિ પહેલા જેવી ન રહી. મોંઘા ખર્ચાઓ પર રોક લગાવવી પડી, પોતાની ઘણી ઈચ્છાઓ ટાળવી પડી અને દર મહિને પગાર આવતા જ સૌથી પહેલા બેંકના હપ્તાનો હિસાબ કરવો પડતો. તે સમયે તેમને પહેલીવાર સમજાવા લાગ્યું કે તેમના પિતાએ કેવી રીતે પોતાની જિંદગીના દરેક સુખને પાછળ રાખીને તેમના ભણતરનો ખર્ચ ઉપાડ્યો હશે. જે પિતાની આવક મર્યાદિત હતી તેમણે ક્યારેય દીકરીઓની શાળાની ફી માટે તેમને તકલીફનો અહેસાસ થવા નહોતો દીધો. સારી શાળા, સારી કોલેજ, હોસ્ટેલ, પુસ્તકો, કપડાં અને બાકીની જરૂરિયાતો દરેક બાબત માટે તેમણે પોતાની ક્ષમતા કરતાં વધુ કર્યું હતું. પોતે કેટલા અભાવમાં રહ્યા હશે, કેટલી ઈચ્છાઓ દબાવી હશે અને કેટલી રાતો ચિંતામાં વિતાવી હશે તેનો અંદાજ હવે જઈને ત્રણેય દીકરીઓને થવા લાગ્યો હતો. તેમને એ પણ યાદ આવવા લાગ્યું કે જ્યારે તેઓ નાની હતી ત્યારે પિતા પોતાની જરૂરિયાતો છોડીને તેમના માટે વસ્તુઓ ખરીદતા હતા. જ્યારે તેઓ બીમાર પડતી ત્યારે આખી રાત તેમના ઓશિકા પાસે બેસી રહેતા હતા અને જ્યારે તેમને ભણવા માટે પૈસાની જરૂર પડતી ત્યારે કોઈ પણ ફરિયાદ વગર વ્યવસ્થા કરી આપતા હતા. આજે એ જ પિતા તેમની પાસે નહોતા. પસ્તાવો તેમની અંદર દિવસે ને દિવસે વધતો જતો હતો. પરંતુ હવે એ પસ્તાવો સાંભળનાર કોઈ નહોતું. તેઓ ઈચ્છીને પણ પોતાના પિતા પાસે માફી માંગી શકતી નહોતી. તેમના ચરણોમાં બેસીને એવું કહી શકતી નહોતી કે પપ્પા, અમને માફ કરી દો, અમે તમને સમજી ન શક્યા. હવે તેમની પાસે માત્ર એ પત્ર હતો, તેમના પિતાની કેટલીક જૂની તસવીરો હતી અને તેમના નામે છોડેલું 1 કરોડનું દેવું હતું. ત્રણેય દીકરીઓ હવે દર મહિને એ દેવાનો હપ્તો ભરતા ભરતા એ જ વિચારતી હતી કે કદાચ જે રીતે તેઓ ધીમે ધીમે એ દેવું ચૂકવી રહી છે તેવી જ રીતે તેમના પિતા પ્રત્યે કરેલા પોતાના અપરાધનો બોજ પણ ક્યારેક થોડો ઓછો કરી શકશે. પરંતુ હૃદયના કોઈક ખૂણામાં તેમને એ વાત હંમેશા ખૂંદતી રહી કે પૈસાનું દેવું તો ચૂકવી શકાય છે, પરંતુ જે પિતાએ તેમને પોતાની આખી જિંદગી આપી દીધી તેમની સાથે વિતાવવાના છેલ્લા કેટલાક વર્ષોનું ઋણ કદાચ તેઓ ક્યારેય નહીં ચૂકવી શકે. મિત્રો, છેલ્લે સુધી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. હર હર મહાદેવ.